मां चिंता विघ्न विनाशनी मातु कमलासनी सख विसहती हंसवाहिनी माता दुर्गे तू हमने दे दुख हरणी मां कुड़ देवी करणी करने सहाय जाहर जग मां तू जोगणी माड़ी परगट पीछड़िया जाहर जग जगदम्बा तू जोगणी माड़ी परगट पीछड़िया गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्या जागे त्या राम भज राम सूता राम ने संभाल उठत बैठत आत्मा अने चालंता चिता वाड़ासड़ा गामने आंगणे कांबलिया परिवार तरफ से एक भागवत सप्ताह नो आ यज्ञ चाली रह्यो छे। एमां पधारेला परम पूज्य संतो बहारथी पधारेला वडीलो मुरब्बीओ मित्रों माताओं तेमज बहनों भागवत व्यासपीठ पर एक बहु विद्वान वक्ता तमारा सामे भागवत नु पान करावे छे परम पूज्य सीताराम बापू जालियानी आजूबाजू आप सौराष्ट्र में ज्यां एमनु बहु गुंजतु नाम छे राम अने भागवत रामायण अने भागवत एमनु ने विद्यार्थीओं में घणुं ज्ञान आप्युं छे। एक सद्भाग्य छे तमने ने मने के एमनी एक वाणीनो लाभ मळ्यो छे। बीजी बात रामदासजी जेम भजन में कीधु सदगुरु विना बात कैसे कोई मिले संत उपदेशी सदगुरु विना बात कैसी बहु साची बात छे बहु सहज बात छे। भागवत में अने रामायण में महाभारत में गीता में के संतोना प्रवचन में के शास्त्र में एक ज बात मने तमने कहेवामां आजे आदिकाल थी आवे छे के मनुष्य जन्म ए बहु कीमती छे। जन्म और मृत्यु वच्चेनी जीवतर जीववानी जे कला छे ए मने तमने रामायण अने भागवत आपे छे। रामायण से जीवन बतावे छे बापनी उपर पुत्र ने केवो प्रेम होवो जोईए पुत्र ने पिता उपर केवो प्रेम होवो जोईए भक्त ने भगवान उपर केवो प्रेम होय अने भगवान ने भक्त उपर केवो प्रेम होय आ बधाय ताणावाणा तुलसीदास जी रामायण में भण्या छे। ए जीवन जीववा माटेनो ग्रंथ छे। जीवવું હોય તો રામાયણ વાંચવી જોઈએ રામાયણના પાઠ કરવા જોઈએ ચોપાયું ગાવી જ જોઈએ।
મને તો મારા ગિરનારમાં એક સાધુ મહારાજ રહેશે, એમ કહે છે કે રામાયણના અર્થ ન સમજાય તો કાંઈ નહીં. મને કે ભીખુદાનભાઈ, રામાયણની ચોપાયું ગાયા જ કરો, ગાયા જ કરો. ખબર પડે કે તુલસીદાસની આ વાણી છે, સંતની વાણી છે. એક જણાને એટલું કીધું કે તમે મુંબઈ જવાના છો? તો કહા તો મારા માટે એક સારામાં સારો અરીસો લેતા આવજો ને. તો ભાઈ અરીસા તો અહીંયા ઘણા છે. તો કે ના, મુંબઈ થી લઈ આવજો ને, ત્યાં તો એ અરીસો જોયું છે મારે. ઓલો મુંબઈ થી પાછો આવ્યો એટલે પાડોશી કીધું કે મારા માટે તમે અરીસો મગાવ્યો તો લઈ આવ્યા? તો હા, કે આપો ને. તો એટલે એને રામાયણ આપી. કે ભલા મેં તો તમે અરીસો મગાવ્યો હતો, તમે રામાયણ લઈ આવ્યા? આ તો મારા ઘરમાં છે. તો સાંભળી લે ભાઈ, ઓલા અરીસામાં તારું ખાલી મોઢું દેખા હે, આમાં તારું જીવન દેખા હે. તું ક્યાં છો એ દેખાશે. રામાયણ તો મને તમને ખબર પડે કે પિતા પુત્રનો પ્રેમ કેવો હોય, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, મા દીકરાનો પ્રેમ કેવો હોય, એ જીવતર મને તમને રામાયણ શીખવાડે છે. અમારા કવિઓએ તો ત્યાં સુધી કીધું છે કે સમુદ્ર કોઈ દી મર્યાદા મૂકે નહીં, અને દરિયો કદાચ મર્યાદા મૂકી દે બે ઘડી, અને સમગ્ર સૃષ્ટિને બોલી નાખે, તો આ દેશમાં બે વસ્તુ તરતી છે. એક છાબડામાં રામાયણ છે અને બીજા છાબડામાં ભાગવત છે. બહુ મોટી વાત છે આ. મને એક જણે કીધું હતું, મને કે તમને સાંભળવા આવીએ તમે મને કે રામાયણની જ માંડીને બેઠા હો. તો મેં કીધું તારા બાપાએ લખ્યું દે કાલથી બોલીએ. પાંદડા ખાઈ ઋષિ મુનિઓ જીવાસ ભલા માણા. એક પગે તપ કરી અને જીવા છે. તુલસીદાસનું જીવન તો વાંચો, ખબર પડે રામાયણ કેમ જન્મી છે. વાલ્મીકનું જીવન તો વાંચો, ખબર પડે કે રામાયણ કેમ જન્મી છે. વેદ વ્યાસે કેટલું સહન કર્યું. નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા. આ લુગડાને તમારે ઉજલા કરવા હોય તો ધોવા પડે, નકર મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી કઈ. એ તો નો ધો મેલા થઈ જાય ને મેલે. તમારે ક્યાંય છોકરાને સંસ્કાર આપવા હોય તો સારી સ્કૂલમાં બેહાડવો પડે, અથવા તો સંતોના સાનિધ્યમાં રાખવો પડે. પણ છોકરાને બબે કટકા ગાલ્યું શીખવાડી હોય તો એના કોઈ ટ્યુશનની જરૂર નથી કઈ. નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. ઊંચો નજવીક તો તને ક્ષમા છે, હલકું હું કામ જીવીશું. કહેવાનો અર્થ, સારું થવું હોય તો જ માણસે પ્રયત્ન કરવાના છે, નહીં તો ખરાબ તો છે જ. સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે. સાંભળજો મિત્રો, એક ચોખવટ કરી દઉં. અમે કાંઈ ઉપદેશક નથી ને ઉપદેશ આપવા આવ્યા નથી. જે કાંઈ વાતો છે એ લોક સંસ્કૃતિની છે, સંતોના જીવનની વાતો છે, શાસ્ત્રોની વાતો છે. અને હું અને તમે જેટલો સમય મળે એટલો સત્સંગ કરવાના છે. તમારી સાથે હું છું, હું કાંઈ જાણું છું, તમે કાંઈ જાણતા નથી એવું કાંઈ નથી. તમારી હારોહાર હું છું શ્રોતા તરીકે. પહેલા સંતોની વાણી મને તમને શું કહે છે, ભક્તોનું જીવન મને તમને શું કહે છે, એની આપણે ચર્ચા કરવાની છે. મેઘાણીના શબ્દોમાં કહીએ તો, મેઘાણીભાઈને કોઈ પ્રશ્ન કર્યો તો મુંબઈમાં કે લોક સાહિત્ય એટલે શું? તો કે અભણ બોલે ને ભણેલો સાંભળે એનું નામ લોક સાહિત્ય. બીજી વાત તો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો કે ત્રીજી વાત તો કે ગામડાની સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. સરળતા બોલે ગામડાની અને બુદ્ધિને ઘુમરે નાખી દે. મને હમણાં એક બાપાએ કીધું હતું ને, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. હમણાં એ થોડું રાખજો ભાઈ, કલાક હવા કલાક. ભલે જરૂર હોય એ જુદી વાત છે, પણ બને ત્યાં સુધી. ના જરૂરી હોય તો બરાબર છે, પણ નહીતર નહીં એમ. આમ એમાં હા આમ વાંધો નહીં, આપો બાપુને આપી દો, પણ પછી તમે અવારનવાર નહીં કરતા. જસ્ટ એટલા પૂરતું થોડુંક અમે બધી વિનંતી. એનું કારણ શું છે ખબર? કે અમારો એક દોર બંધાણો હોય. અમે કાંઈ બહુ મોટા કલાકાર છીએ, ઘડીકમાં અહીં ન આવીએ નહીં તો જાનીભાઈ મારા પાડો મારીએ ને મારા મિત્ર છે એટલે મોટી મોટી વાતો કરે. બાકી કાંઈ છે નહીં, આ તો ઘરનો ડાયરો છે, રાત જેવું ધાબુ છે એટલે પેટ છૂટી વાત કરી ગઈ તમારા સામે. એનો તમને એક દાખલો આપી દઉં એટલે આપને ખબર પડી જશે. શાકની રેકડી લઈ
એક માણસ કાયમને માટે શાક વેચવા નીકળે, લ્યો કોઈ શાક, લ્યો કોઈ શાક, અને બેનો શાક લેવા માટે આવે. એ તો ચિત્ર હું અને તમે રોજ જોઈએ છીએ. એમાં એક જણો ખોટો સિક્કો લઈને શાક લેવા આવ્યો. રેકડી વાળાને કીધું કે આનું થોડું શાક મને આપો. હાવ ખોટો સિક્કો. એટલે રેકડી વાળાને લઈ લીધો. જે કાંઈ એનું શાક થતું હતું એ શાક આપી દીધું. એટલે એ માણસે બીજા મારા જેવાને કીધું, બોલો રેકડી વાળો ખરો તો કે રૂપિયા જોતો નથી, ખોટા લઈ લે છે. મારા જેવો બીજે દી બીજો ખોટો સિક્કો લઈને ગયો, શાક આપો, શાક આપ્યું. ત્રીજે દી ત્રીજો ગયો, ચોથે દી ચોથો માણસ ગયો. આ તો દુનિયા છે ભાઈ. આખી જિંદગી માણસ શાકની રેકડી લઈને બજારોમાં નીકળતો હતો, શાક વેચતો હતો. જગતના માનવીઓ ખોટા સિક્કા દઈ અને શાક લેતા હતા. પણ એ શાક વાળાનું જયારે મૃત્યુ સામે નજીક આવ્યું, એની જયારે સંધ્યા દેખાડી, તારે એને પરમાત્માને પ્રાર્થના કરી કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે નોધારાના આધાર, હે ગરીબના બેલી, આખી જિંદગી મેં એક પણ ખોટો સિક્કો પાછો નથી વાળ્યો. હવે તારા દરબારમાં ખોટો સિક્કો આવે છે, એને મહેરબાની કરીને પાછો ન વાળતો, એને સ્વીકારી લેજે. બહુ વિચાર કરો મિત્રો. તો અમે તો ખોટા સિક્કા છે, તમે સ્વીકારો છો, એ તમારી મહાનતા છે, તમારી પ્રભુતા છે. હું વાત એ કરતો હતો કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે. પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. કઈ નો આવ્યા ને, લંકામાં ઠેઠ સુધી નો આવ્યા. કઈ ઓછી સંપત્તિ હતી, અઢળક સંપત્તિ. લંકાની સંપત્તિનું વર્ણન તો ઋષિ મુનિઓ કરતા કરતા થાકી ગયા છે. તુલસીદાસે તો સુંદરકાંડમાં બહુ થોડું વર્ણન કર્યું છે અને કીધું છે કે હું આ લંકાનું વર્ણન બહુ નહીં કરું. આટલી સમૃદ્ધિ હતી લંકાની માલિપા. પણ સંસ્કાર નહોતા. હતા થોડા, બહુ થોડા હતા. વિભીષણમાં હતા, મંદોદરીમાં હતા, બહુ થોડા સંસ્કારો હતા. સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે. ફેર એટલો છે, સંસ્કાર હોય ને આ વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. પેલી વાત. બીજી વાત કે સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, પણ સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એ તો આપણે જીવવું જ પડે ને. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ એ મૂકીને વયું જવું પડે, અને સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. જીવ જ્યાં જાય છે ત્યાં સંસ્કારની બહુ જરૂર છે. આપણે ત્યાં તો આ દેશ જ સંસ્કારનો દેશ છે. આ સંપત્તિનો દેશ નથી. આ દેશ ઋષિઓનો દેશ છે. આ દેશ ત્યાગીઓનો દેશ છે. સંસ્કારનો આ દેશ છે. અમેરિકા, લંડનની વાત જવા દો, પરદેશની. એ સમૃદ્ધિના શિખરો ઉપર ચડીને એને ઊંચા હાથ કરીને મને તમને એમ કહી દીધું કે અહીંયા અમને જરાય શાંતિ નથી. એટલે નક્કી થઈ ગયું કે સંપત્તિમાં શાંતિ નથી. નકર અમેરિકા વાળા શું કામ કે અમારે શાંતિ નથી? ભાઈ, શાંતિ અને બુદ્ધિ જો ખરીદાઈ મળતી હોત ને મિત્રો, તો આ કરોડપતિ આપણી પાસે આવવા જ ન દે. બુદ્ધિ તમે જુઓ ને, એ વેચાતી મળતી નથી. કઈ મળતી હોય તો આ કરોડપતિના ઉભા વાહણા રખડે ન રખડે કઈ. પણ સંસ્કાર જે છે તો તમારે જીવવું જ પડે. એમાં તો કોઈ મળે આવે. અને બહુ સાચી વાત તો એ છે કે યોગ વશિષ્ઠ રામાયણમાં યોગ વશિષ્ઠ પ્રશ્નના જવાબ આપે છે અને રામ એના પ્રશ્નો પૂછે છે. એમાં એક સુંદર એક દ્રષ્ટાંત છે કે હે રામ, વશિષ્ઠજી કહે છે કે મુક્તિ તો પોતાએ જ મેળવવાની હોય છે, મુક્તિ કોઈ આપી ન શકે. મને અને તમને સદગુરુ એમ કહી શકે કે આ રસ્તો ખીરસરા જવાનો છે, કે આ રસ્તો વાડાસડા જવાનો છે, કે આ રસ્તો જેતપુર જવાનો છે. પણ જાવું તો મારે ને તમારે પડે. ગુરુ તો રસ્તો બતાવે. બેટા, આ ધર્મ છે, આ નીતિ છે, આ ન્યાય છે, આ માણહાય છે. પછી ગતિ તો મારે ને તમારે કરવાની હોય છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં મને તમને એમ કીધું કે હે અર્જુન, અર્જુનને નિમિત્ત બનાવીને પ્રાણી માત્રને ઉપદેશ ગીતામાં કૃષ્ણએ આપ્યો છે કે હે અર્જુન, હું રથ હાકી શકું પણ હું લડી ન શકું. લડવું તો તારે જ પડે, નકર એ લડત નહીં. અરે એની શું વાત ભલા માણા. એક પલકારામાં સૃષ્ટિનો પ્રલય કરી નાખે. એ 3 વખત વૃષ્ટિ કરવા જાય ભલા માણસ. દુર્યોધનને સમજાવવા માટે જાય કે માની જા, માની જા, માની જા. એનું એક દ્રષ્ટાંત મને બહુ ગમે, બહુ સરસ છે. એક કીડી ઉપર ભગવાન ખુશ થઈ ગયા. કીડી ઉપર. કીડીને ભગવાને કીધું કે તારી ઈચ્છા પડે તારે તો સ્વર્ગમાં વહી આવજી.
એટલે કીડી એમ કીધું, પ્રભુ આટલી બધી તમને મોજ મારી ઉપર આવી ગઈ એનું કારણ શું? કે કારણ ઈ શું કે એક ખાંડનો દાણો તમે જુઓ છો, મીઠાઈનો દાણો, તો તમે બીજી કીડીઓને બોલાવી અને સાથે મળી અને ખાઓ છો, એ સદગુણ છે. એટલે મને એક સાધુ કીધું તું, મને કે ભાઈ આપણામાં એક સારો ગુણ હોય ને તોય ભગવાન રાજી થાય, પણ માણસ તો ડુંગળી બગડે એમ બગડ્યો છે, ખાતરના કામમાં કામ આવે એમ નહીં, એમ કે એટલે કે તમારામાં સદગુણ છે કીડીઓને કે ભગવાન. આ દ્રષ્ટાંત છે પણ બહુ સાર લેવા જેવો છે. તારી ઈચ્છા પડે તારે, તારી મોજ આવે ત્યારે તું તારે સ્વર્ગમાં વી આવજે, તારા માટે 24 કલાક સ્વર્ગના દરવાજા ખુલ્લા જ ભગવાન કે છે. એક તો કીડી, અને એમાં ભગવાન રૂબરૂ આવીને કહી ગયા હતા, ફાટીને ધુવાડે ગઈ ભાઈઓ. કીડી જંગલમાં કોઈને જવાબ ન આપે, બોલો. ઝાડને થડેથી ચડે ને ટગલી ડાળથી ઠેકડા મારે, થડેથી ચડે ને ટગલી ડાળથી ઠેકડા મારે. આખા જંગલની માલી પર હાહાકાર મચી ગયો. મારો આ કીડી કોઈને જવાબ દેતી નથી. અને છે હું કોક પૂછો તો ખરા. એટલે જંગલના પ્રાણી માત્રો બધા ભેળા થયા, અને હાથી જેવા જાજરમાં હાથીને, કીડીને સામે હાથીનો દાખલો દેવાય, કારણ કે બે છેડા છે. એટલે કીધું કીડીથી માંડીને હાથી સુધી આપણે કહીએ ને એમ. એટલે હાથીને કીધું બધા જનાવરો કે કીડી અમને તો કાંઈ જવાબ દેતી નથી, હોકારો દેતી નથી, તમે કંઈક બોલો ને કંઈક કહે તો ભલે. એટલે હાથી જેવું જાજરમાન જનાવર કીડીની પાસે જઈને કે, કીડી બેન, એ કીડી બેન. 3 વાર હાથીએ કીધું, તો ચોથી વાર કીડીએ કીધું, શું છે હે, શું છે? એટલે હાથીએ કીધું કે બીજું કઈ બેન છે નહીં, પણ તમને એટલું બધું આનંદ કેમ છે? તમે ઝાડવાને થડેથી ચડો છો, ટગલી ડાળથી ઠેકડા મારો છો, એટલે તમને લેર શેની છે? કીડી કે હાથીભાઈ લેર ન હોય. કે કેમ? કે ઋષિઓ તપ કરી કરીને માથે રાફડા ચડી જાય તો પરમાત્માના દર્શન થાય કે ન થાય? તારે મને તો ખુદ કહી ગયા કે તારી ઈચ્છા પડે તારે સ્વર્ગમાં વી આવજે. આ તો મને મજા આવે ત્યાં સુધી અહીંયા આટા મારું, બાકી જેદી કંટાળો આવશે તે હબ દઈને વહી જાય ત્યાં. એટલે હાથી કે કીડીબેન મારે આવવું હોય તો બીજું તો ભાઈ મારી માથે બેસી જાવ તમે. એટલે હાવજ કે અમારે આવવું હોય તો બેન તો એની માથે તમે બેસી જાઓ. કૂતરા કે અમે તો કે એની માથે તમે, વાંદરા કે અમે તો કે એની માથે તમે. જેટલું લાંબુ કર્યું એટલું થઈ શકે આ તો, પણ આખું દડકટું પીડ્યું ભાઈ, દડકટકો. અને સ્વર્ગનો દરવાજો આવ્યો ને ત્યાં બધાને રોક્યા કે અહીંયા તો હવ ને પગે હાલીને આવે ને એને દાખલ કરવામાં આવશે, એકબીજાને માથે સડીને આવે ને દાખલ કરવામાં નહીં આવે. એટલે મુક્તિ તો માણસે ખુદ મેળવવી પડે, એ કોઈ આપી દે એ વાતમાં માલ નથી. એટલે સંસ્કાર છે ત્યાં સંપત્તિ આવે કે સંપત્તિ આવે જ, પણ સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે કે ન આવે, એના 2 દાખલા મારે આપને સામે કહેવા છે. કે ગોકુળમાં સંસ્કાર હતા એટલે સંપત્તિ આવી. કેવી સંપત્તિ આવી એનો મારે આપને પ્રસંગ કહેવો છે. કે बानी के प्रभाव से, पराक्रम से लेखनी के, सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हम काव सुधा धारा बरसाते हैं, नूतन हजार रसिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं, तारे नहीं जाते, शशि नहीं जाते, અને રવિ નહીં જાતે, વહાં કવિ હમ જાતે हैं. જ્યાં તારા ન જાય ત્યાં ચંદ્ર જાય, ચંદ્ર ન જાય ત્યાં સૂર્ય જાય, રવિ જાય, અને રવિ નો જાય ત્યાં મેઘાણી કવિ કાગ કે દાદ કે હેમુ ગઢવી જેવા કોક કવિ જાય, અને કવિ નો જાય ત્યાં પાછા કોક અનુભવી જાય. અનુભવી ભૂકા કાઢ નાખે. આ ગામડાના અભણ માણસમાં જે કોઠા હુજ હોય ભાઈ, અદભુત. મેં એક દુકાળમાં એક બાપાને ગામડામાં ખરેખર પૂછ્યું, મેં કીધું કેમ બાપા મોલ ઉજરી ગયો? મને કે ઉજરી ગયો ને પાછો ગુજરી ગયો. મોલ તો ગુજરી ગયો ભાઈ. મને કે તો મેં કીધું ખેતરમાં શું કરો? મને કે કસરત કરીએ છીએ, અને હાલો કરવી હોય તો તમે. આ એના જવાબ જોજો. મેં કીધું આ ભેં શું દે? મને કે બાંધવા દે. ભેં બીજું હું તમારું કપાર દે. પણ મેં કીધું તમે ભેંને શું દો? મને કે અમે ઉભવા દઈ. મેં કીધું સરકાર કાંઈ દે? મને કે હા નોટિસો દે. ભલે દે. એના જવાબ જોજો. અનુભવી છે ને. આ વાવાઝોડું હમણાં પડ્યું તો ગામડામાં એક બાપાને મેં કીધું બાપા વાવાઝોડા કેવી નુકસાની કરી? તમને કઈ જવાબ જ ન આપ્યો. બોલો. મેં કીધું બાપા આટલું બધું વાવાઝોડું થયું ને તમને કેમ કઈ અસર? મને કે કાંઈ એની શું અસર થાય ભલામણ? વાવાઝોડું શું નડે આપણને? મેં કીધું આને હાવ સામાન્ય કરી નાખવાનું કારણ શું?
કેમ? મને કે આ દરિયાના વાવાઝોડા હું નડતા હતા, ઘરના બંધ થઈ જાય ને તો દરિયાના ભલે ને ચાલુ. આજે રહોડામાંથી ઉપડે છે, કઈ કઈ પગથિયેથી આવે છે, ઓરડાને ખૂણે ખૂણેથી આવે છે. આ મને કે નડે, ઓલા ક્યાં નડે છે કાંઈ. અને એને શું વાત કરી, મને કે ઓલા દરિયાના વાવાઝોડાના મને કે સિગ્નલ તો ચડાવાય, આના તો સિગ્નલ ન ચડાવાય, નો આની ચેતવણી અપાય, નો આની કઈ જાહેરાત કરાય. ઈ તારે નહીં જાતે, શશી નહીં જાતે અને રવિ નહીં જાતે, વહાં કવિ હમ જાતે હૈ. સંસ્કાર હોય ને સંપત્તિ કેવી આવે એનો એક આપના સામે પ્રસંગ કહું. સંતો છે, મહાપુરુષો છે, વડીલો છે, અમારી બહેનો દીકરીઓ માતાઓ ઘણી વિશાળ સંખ્યામાં અહીંયા આવ્યા છો. લોક સાહિત્યની વાતો તો અદભુત છે ભાઈ, મારા તમારામાં જીવનમાંથી નીકળે છે. આમાં કઈ બહુ મોટી વાત નથી. ગામડામાં નાનામાં નાનો માણસ હોય ને, જો આપણી દ્રષ્ટિ હોય તો સુંદર. મને હમણાં એક ભાઈ વાત કરી ગામડામાં, મને કે ભીખુદાનભાઈ એક શબ્દમાં આખી રામાયણ આવી જાય અને એક શબ્દમાં આખું મહાભારત આવી જાય. અરે પણ મેં કીધું શું વાત છે? મને કે હા, એક જ શબ્દમાં ભાઈ. મને કે મેં કીધું શબ્દો ક્યાં? ઈ તો કે મને કે આપણા ઘરમાં રોજ બોલીએ છીએ. ક્યાં શબ્દો? મને કે મારું ને તારું. કેટલી સરસ વાત કરી. જે કુટુંબમાં, જે સમાજમાં મારું મારું થતું હશે ત્યાં મહાભારત હશે. જે કુટુંબમાં, જે સમાજમાં તારું તારું થતું હશે ત્યાં રામાયણ હશે. રામાયણ છે તો સમર્પણનો ગ્રંથ છે. ચિત્રકૂટના ઘાટની ઉપર ફૂટબોલના દડાની જેમ સત્તા રખડે. રામ કે હું નો રાખું, ભરત કે હું નો રાખું, લક્ષ્મણ કે હું નો રાખું. આ રામરાજ કહેવાય. સત્તા કોણ છોડી શકે? એની ક્યાં વાત કરો. અમારે ત્યાં ગિરનારમાં એક અયોધ્યાના ખાખી મહાપુરુષ છે, એને મને વાત કરી હતી કે રામના બે દીકરા લવ ને કુશ, એવા જ ભરતના બે દીકરા, એવા લવકુશના ભાઈ, લવકુશ રામના દીકરા, ભરતના બે દીકરા, લક્ષ્મણના બે દીકરા અને શત્રુઘ્નના બે દીકરા. એને તો નામ સહિત મને વાત કરી, પણ મને લવકુશ સિવાયના બીજા નામ યાદ નથી. પણ મારે પ્રસંગ કેવો છે કે 8 દીકરા, રઘુકુળના 4 દીકરાના 2 દીકરા એટલે 8 દીકરા. પણ રઘુકુળની સત્તાનો જયારે ભાગ પાડવામાં આવ્યો રામરાજમાં, રામના વખતમાં તો સમર્પણ થઈ શકે, પણ એના કુળની વાત કરી મહાપુરુષોએ કે 8 ભાગ કરવામાં આવ્યા. કે 8 દીકરા છે તો અયોધ્યાની સત્તા સંપત્તિના 8 ભાગ કરો. તેથી શત્રુઘ્ને એટલું કીધું તું, 2 દીકરાને આંગળીએ લઈ અને સત્તાની વેચણી વખતે શત્રુઘ્ને પોતાના 2 દીકરાને કીધું, બેટા હાલો. કેમ? અયોધ્યાની સત્તાનો આજે ભાગ બટો વેચાવાનો છે, તો આપણે નીકળી જવાય બેટા. જે સત્તા રામને વનવાસ આપે સત્તાનો હિસ્સો ન જોઈએ આપણે. જે સત્તા રામને વનવાસ આપે સત્તાનો ત્યાગનું કૂળ કરી શકે. મિત્રો, અદભુત સમર્પણનો ગ્રંથ છે, ત્યાગનો ગ્રંથ છે રામાયણ છે. અને ભાગવત છે તો મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. કંસને ખબર હતી કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે. કંસને જરૂર ખબર હતી કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે. અને પરીક્ષિતને ખબર હતી કે 7મે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે. એ બેયને મૃત્યુની જાણ હતી. પણ ફેર એટલો છે મિત્રો, કંસ મોતને પકડવાના પ્રયત્ન કરે છે અને પરીક્ષિત મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે. એમ ખબર સંતને છે મરવું છે ને એટલી જ ખબર પાછી મૂર્ખાને છે મરવું છે. પણ ફેર એટલો, સંત મોતને સુધારે છે અને મૂર્ખ મોતથી ભાગે છે. એથી આગળ વાત કરીએ તો સંત મોતને પકડે છે કે વયું આવ્યું, અમે તો કુટિયામાં બિસ્તરો બાંધીને તૈયાર બેઠા છીએ. અને આયા મોત મૂર્ખાને પકડે છે કે હાલ લેવા આવ્યા, ક્યાં ગયો? એનાથી બચાય કોઈ બચ્યું નથી. હું તમે ક્યાંથી બચી શકીએ? અને ઈ કરુણામાં કૃષ્ણ પ્રગટ્યો ભાઈ. ઈ કરુણામાં કેટલી કરુણા કલ્પના કરી છે. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. જે ભજનમાં કીધું ને એ ભજન નથી મિત્રો. એક એક શબ્દ મારા તમારા જીવનમાં ઉતારવા જેવો છે કે કેટલી કરુણા. દેવકીના ઉદરમાંથી સંતાનનો જન્મ થાય, જેના માના હાથમાં હાથ કડ્યું હોય. અને કંસનો કેવો ત્રાસ છે, અધર્મનો કેવો ત્રાસ છે કે બાળક જન્મ્યું નથી કે પકડ્યું નથી, ભીતમાં પછાડ્યું નથી ભાઈ, લોહીનું ધાબું થઈ જાય. એ કરુણાની કોઈક દી કલ્પના કરજો.
કે દેવકીની કેટલી કરુણા છે. હાથમાં હાથ કરી શ્રી હરિ પોઢા જેવું ધર્મા ઈ જનની જ્યાં કેદ હશે તો એ જ વિચાર મૂકે અકલાવી કે બીજી રયતના શું હાલ હશે. શ્રી હરિ પોઢા જેવું ધર્મા ઈ જનની જ્યાં કેદ હશે તો એ જ વિચાર મૂકે અકલાવી કે બીજી રયતના શું હાલ હશે. સંતાનને ભીતમાં પછાડે ધાબુ થઈ જાય. જણનારી જનની કેટલું કરુણાની કલ્પાંત કરતી છે. બીજા સંતાનનો જન્મ થાય ને ભીતમાં પછાડે. એ સાત ધાબા એ દિવાલને સામે દેવકીએ જોયા છે. ઈ કરુણામાં કૃષ્ણ પ્રગટ્યો છે. મિત્રો, આટલો અધર્મ જ્યારે વ્યાપે ત્યારે કીધું ગીતામાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, હું આવું છું. રાક્ષસોને મારવા નથી આવતો, મારા ભક્તોના કામ કરવા આવું છું. રાક્ષસો મારવા આવું તો રાક્ષસોનું માયતમ વધી જાય. ભગવાન કે રાક્ષસોને મારવા હું નથી આવતો, મારા ભક્તોના કામ કરવા આવું છું. અને આવ્યા છો ઉતારા કરતા જાવ એમ હું રસ્તામાં રાક્ષસોને જ મારતો જાઉં. રાક્ષસોને મારવા તો નિમિત્ત માત્ર છે, પણ મારા ભક્તોના કામ કરવા માટે હું અહીં ધક્કો ખાઉં છું. અને આવે ને ક્યાં નથી આવ્યો. કાલ સવારનો જુનાગઢનો દાખલો લ્યો. કોઈ ઘી નો આપે જુનાગઢમાં નરસિંહ મહેતાને. મેં લીધી તો પેલી હાથ રે ધરણી ધરનું જ્ઞાન ધરે. મેં લીધી તો પેલી હાથ રે ધરણી ધરનું જ્ઞાન ધરે. હમણાં કે ઘી લઈ આવું, પિતાનું શ્રાદ્ધ નાખવું છે એમાં શું મોટી વાત છે. એ વાળી દીધી વાત તો લાંબી છે, હું બહુ વિસ્તારથી નથી કેતો, ટૂંકમાં મારે જે કેવું છે હાથમાં ચપી લઈ હાલો થયો. લીધી તપેલી હાથ રે ધરણી ધરનું જ્ઞાન ધરી. એ મુખ ગોવિંદ ગોવિંદ ગોળ રે ધરણી ધરનું જ્ઞાન ધરી. લીધી તપેલી હાથ રે ધરણી. જેને જુનાગઢમાં ઘી નો આપે ને એના બાપનું આવીને હરાજ નાખી જાય. કેટલા કામ કર્યા ન ગણી શકાય એટલા ભક્તોના કામ કર્યા. અને નરસિંહ આયરે તો મને એક સાધુએ કીધું કે બીજા ભક્તોના કામ તો કઈ કર્યા, પણ આના તો કુટુંબ જેવા સંબંધો ભગવાનની આયરે. ફેમિલી ડોક્ટર કહીને આપણે એમ નહીં કે આ અમારા ફેમિલી ડોક્ટર છે, એમ કુટુંબ જેવા સંબંધો. ડગલે ને પગલે એના કામ કરવા માટે અખિલ બ્રહ્માંડનો માલિક આવતો હોય. પણ કહેવાનો અર્થ સમગ્ર જીવન સમર્પણ જેને કરીને. સમર્પણ એટલે શું? વિશ્વાસ એટલે શું? અવિશ્વાસ એટલે શું? બહુ સાદી ને સીધી ભાષામાં જો દાખલો લેવો હોય તો દૂધની તપેલી ભરી હોય, એને જો દહીં કરવું હોય તો છાટો શાહી નાખી છીબું ટાંકીને આખું ઘર હુઈ જાવ એટલે હવારમાં ઢેફું થઈ જાય. બોલો, આ વિશ્વાસ છે. અને અવિશ્વાસ એટલે ઉઠીને જો સીબાઉસ કેવા કરો જામ્યું છે કે નહીં, જામ્યું છે કે નહીં, અને હવારે જો આંગળીઓ ભરાવ્યા કરીએ તો મરીએ તો કોઈ દી જામે નહીં. એ કકડી જ જાય, સવાલ જ નથી. સાત સંતાનો, દીકરાની સાત સંતાનોના ધાબાની વચ્ચે કરુણામાં કૃષ્ણ પ્રગટ્યો. એટલે મારા કવિ કાગ એમ કે છે, તારે નહીં જાતે શશી નહીં જાતે રવિ નહીં જાતે વહાં કવિ હમ જાતે हैं. કવિ કાગ જોવે છે. કેવી રીતે જોવે છે કે કાળી કાળી કોટડીને કાળી કાળી ઉપાડ્યો એને પરમારો રે માતાજી તારો દીકરો રે.
કાળી કોટડી અને કાળી એની કાયા, એમાં એને આંગળે વિટાણો છે કાળો અંધકારો, દેવકીજી તારો દીકરો, અને એના પિતાએ ઉપાડ્યો છે પરબારો, દેવકીજી તારો દીકરો. આજ હું અને તમે એક ખોટા દુઃખમાં જે હલી જાય છે ને, એને સામે આ બધા ચરિત્રો મૂકવાની જરૂર છે કે કૃષ્ણએ કેવું સહન કર્યું. જન્મતાની સાથે બોલો ટોપલામાં મૂકીને વસુદેવ હાલતા થયા. હે તો પેલું પરિણામ શું આવ્યું ખબર? કે મોટી મોટી મેરી હુએ મોટી મોટી મેરી હુએ દીધેલો જાકારો રે, મોટી મોટી મેરી હુએ આયા નહીં મોટી મોટી મેળ્યું દીધેલો જાકારો. પછી એ જેને ઝૂંપડીએ એ કીધું કે જીવન પધારો રે, દેવકીજી તારો દીકરો રે. મોટી મોટી મેળ્યું એ દીધેલો જાકારો, પણ નંદ બાવાને નેહળે કીધું જીવન પધારો આવ્યા. અને કેવી પરિસ્થિતિમાં આવકારો આપ્યો એ સાંભળજો. ભૂમિનો જાકારો પાણીનો માકારો રે, ભૂમિનો જાકારો પાણીનો માકારો, ભૂમિનો જાકારો એને પાણીનો માકારો, ભૂમિનો જાકારો એને પાણીનો માકારો ને. પછી એ જેને આહીરને એ દીધો તો રૂડો આવકારો રે, દેવકીજી તારો દીકરો રે. એને આહીરને દીધો તો રૂડો આવકારો રે, દેવકીજી તારો દીકરો. મોટી મેળ્યું એ દીધેલો જાકારો, આયા નહીં આયા. કંસને આને કોણ વેર કરે, જાવા દો, આયા નહીં આયા નહીં. પછી એને નંદબાવાને નેહડે કીધું જીવન પધારો આયા. ઝૂંપડી નેહડે જવાબ આપ્યો. હે ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, પણ ડેલીમાં દાખલ થાવ એટલે હોળી આડા બેદી હોય, ખડકાઈ ગયેલી હોય, પ્રગટાય એટલી વાર હોય. હમણાં મેં એક મકાનનું નામ વાંચ્યું પિતૃ કૃપા, મને ગમ્યું બહુ. એટલે મેં ગરદણીને કીધું મેં નામ બહુ સારું છે. મને કે આ બહુ સારું છે. તો મેં કીધું ક્યાં છે બા બાપુજી? મને કે તો વૃદ્ધાશ્રમમાં છે. તો મેં કીધું આને ભૂહી નાખી અને કાં ઓલ્યા ઘીરે તેડી આવી. આ 7 માળની હવેલીમાં જો હું તો હુંતી બે જ રખડતા હો અને માવતરની તમને હાંકડી થતી હોય તો બહેતર છે કે મેલોના મેલથી વાલી લાગે અમારી ઝૂંપડી. ઝૂંપડી એટલે
એની વ્યાખ્યા એટલે ઝૂંપડી એટલે બહુ મોટી વ્યાખ્યા મિત્રો. જેનું દિલ નાનું હોય ને એ બંગલામાં રહેતો હોય ને તો એની પાસે કાંઈ નથી, પણ જેનું વિશાળ દિલ છે ને એ ઝૂંપડામાં રહેતો હોય ને તોય બંગલામાં રહે છે. દિલ મોટું છે ને એની મોટી વાત છે. મને એક જણે કીધું હતું કે ભીખુદાનભાઈ, લોભી માણસને બંગલે બેહીએ એના કરતા દરિયાના કાંઠે જઈને ન બેહીએ કે ઓલો ઘૂઘવાટા તો કરે. આ તો ભળનો દીકરો હામો ન જોવે કે માણસને જીવવા માટે તો પડકારવાની જરૂર છે ને બાબુ. તમારા વાડાહાડાની માલિપા કે લીલાખામાં આજુબાજુમાં કોઈ ગામડામાં કોઈ ગરીબ માણસ હોય ને એની દીકરીના લગ્ન કે દીકરાના લગ્ન હોય, 5 જણા ફળિયામાં આટો મારીને મૂછે હાથ રાખીને એટલું કહી આવો કે મુજાહીમાં, તો ગણેશના કામ ગણેશ ઉકેલી લે, પણ તમારો પડકારો એને જીવાડી દે, એનો પ્રસંગ ઉકેલી નાખે ભલા માણસ. પડકારો માણસને જીવાડે છે ને. તો આ લોભી માણસને બંગલે બેહીને હામું ન જોવે એને કરતા દરિયાને કાંઠે ન બેહીએ કે ઘૂઘવાટા તો કરે મુજાહીમાં. આને દરિયાને કાંઠે એક જણો દરિયાને કાંઠે જઈને પાણી પીએ, ખારું સમજીને થૂ કરીને મીડો ભાગવા. બીજો માણસ આવ્યો, એ ખારું સમજીને થૂ કરીને ભાગ્યો. ત્રીજો માણસ આવ્યો અને ઘૂંટડો ભર્યો, થૂ મોઢું બગાડીને ભાગ્યો. પણ જેથી મરજીવો માણસ આવ્યો, જેથી સમજનો માણસ આવ્યો, જેથી બે વાતુને પેટમાં હંગરી હગે એવો વિશાળ પેટનો માણસ આવ્યો, સમગ્ર પેટાળનો માણસ જીવનની માલિપા ઉતારી દે એવું સાગર જેવું જેનું પેટ હોય એવો માણસ આવ્યો અને થૂ કરીને ભાગ્યો. ને તેથી દરિયાને દુઃખ બહુ થયું. દરિયે એટલું કીધું, નીર ખારા જોઈને મરજીવા મફેર મો. આ બીજા મોઢા બગાડીને વૈયા જાય એનો મને રંજ નથી, પણ તારા જેવો સમજણો માણસ, વિશાળ દિલનો માણસ, મોટા પેટ વાળો માણસ, અને તું આજ થૂ કરીને ભાગ્યો ભલા માણસ. નીર ખારા જોઈને મરજીવા મફેર મો. અમારા તલિયા તપાહો તમને કુબેર કંગાલ લાગશે. આ તલિયે નજર તો કરો, અઢળક સંપત્તિ પડી છે. કુબેર તો તમારો અહીંયા હતાધાની જગ્યામાં જેમ રાકો ઉભો એમ લાઈનમાં ઉભો છે.